માં મોંઘી દવા છતાં મગફળીનો પાક કાળી ફૂગના ઝપેટમાં 300 વીઘાનો પાક બરબાદ થતા જગતનો તાત ચિંતામાં। મગફળીમાં 50% ઉપરાંત અમારી મગફળી ફૂગના કારણે નુકસાન થયેલ છે। ખેડાના કપડવંજના થવાદલાટ ગામમાં જગતના તાત પર જાણે કુદરતે વધુ એક ઘા કર્યો છે। મહેનત અને પરસેવો ઉગાડેલો મગફળીનો પાક હવે કાળી ફૂગની ઝપેટમાં આવતા ખેડૂતોની ચિંતા વધી છે। ગામના ખેડૂતોએ અંદાજે 300 વીઘા જમીનમાં મગફળીનું વાવેતર કર્યું। 1 વીઘા પાછળ 8 થી 10,000 રૂપિયાનો ખર્ચ કર્યા બાદ ખેડૂતોને પાકમાંથી સારી આવકની આશા હતી, પરંતુ ઊભા પાકમાં અચાનક કાળી ફૂગ લાગતા છોડ સુકાવા લાગ્યો। પાકને રોગથી બચાવવા માટે વાવણી સમયે દવાનો પટ પણ આપવામાં આવ્યો હતો। આ દવાથી 35 દિવસ સુધી ફૂગથી રક્ષણ મળતું હોવાનો દાવો કરવામાં આવ્યો છે, છતાં આ વર્ષે મોંઘી દવા પણ જાણે ખેડૂતોની મહેનત બચાવી શકી નથી। ખેડૂતોએ દાવો કર્યો છે કે કાળી ફૂગના કારણે પાકમાં અંદાજે 50% જેટલું નુકસાન થયું, જેના કારણે બિયારણ, દવા અને ખેતી પાછળ કરેલો ખર્ચ હવે માથે પડવાનો ભય ખેડૂતોને સતાવી રહ્યો છે। આ વિસ્તારમાં અગાઉ ક્યારેય આવો રોગ જોવા મળ્યો ન હોવાનો પણ ખેડૂતોનો દાવો છે। મગફળી ઉગ્યા પછી એને કોઈ જ ફૂગ ના આવે એના માટેની દવા છે, છતાં આ પટ આપ્યા પછી મગફળી ઉગી ત્યારથી અત્યાર સુધી લગભગ 45 દિવસનું વાવેતર થવા આવ્યું છે। એની અંદર 50% ઉપરાંત વધારે નુકસાન થયું છે ને હજુ એ નુકસાન ચાલુ જ છે। અત્યારે નુકસાનીની જાણ થતાં આણંદ કૃષિ યુનિવર્સિટીની ટીમ ખેતરોની મુલાકાત લઈ પાકની તપાસ હાથ ધરી ચૂકી છે। હવે નુકસાનના આંકલન અને સરકારની સહાયની આશાએ ખેડૂતો તંત્ર તરફ મીટ માંડીને બેઠા છે। ખેડૂતોએ કપડવંજના પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી કાળી ફૂગથી થયેલા નુકસાનનો તાત્કાલિક સર્વે કરાવવા અને યોગ્ય વળતર ચૂકવવાની માંગ કરી છે। ખેડૂતોનું કહેવું છે કે કુદરતી આફત સામે લડતા ખેડૂતને હવે સરકારના સહકારની જરૂર છે, કારણ કે પાક માત્ર ખેતરમાં ઊભો નથી હોતો, તેની સાથે ખેડૂતનું આખા વર્ષનું સપનું, મહેનત અને પરિવારની આશા પણ જોડાયેલી હોય છે। ભાવનગરની સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં જમણવાર પર ઉઠ્યા છે સવાલ। ભોજનમાં જીવાતો નીકળતા હોબાળો। પાણી આવતું નથી, અમે ત્રીજા ફ્લોરે રહીએ અને અમારે 9મા ફ્લોરે પાણી ભરવા જવું પડે। જમવામાં જો એકવાર પ્લાસ્ટિક નીકળે, વાંધો નીકળે, એવું તો જો કે ધનેડા ને એવું તો રોજ નીકળતું જ હોય છે, ઈળું ને એવું બધું ખાવું મને નહોતું ભાવતું, છતાં ખવડાવ્યું। પછી છેલ્લે એમાંથી સિગરેટ નીકળી તો અમારે શું કરવાનું? જો રિવ્યુ લખીએ તો એ લખવા ન દે। જ્યાં દીકરીઓને જે થાળીમાં ભોજન પીરસવામાં આવે છે, તેમાં વારંવાર વંદા, જીવાત, પ્લાસ્ટિક કે સિગરેટ જેવી વસ્તુઓ નીકળતી હોવાનો આરોપ છે। સવાલ માત્ર ભોજનનો નથી, પરંતુ દીકરીઓની સુરક્ષા અને સ્વાસ્થ્યનો પણ છે। ગઈકાલે ભોજનમાંથી જીવાત નીકળતા વિદ્યાર્થીનીઓનો રોષ ફાટી નીકળ્યો। રોષે ભરાયેલી વિદ્યાર્થીનીઓએ હોસ્ટેલના કમ્પાઉન્ડ બહાર હોબાળો કર્યો। માત્ર ભોજન જ નહીં, પીવાના પાણીની પણ પૂરતી વ્યવસ્થા ન હોવાનો આક્ષેપ છે। ત્રીજા માળે રહેતી વિદ્યાર્થીનીઓને પાણી ભરવા માટે 9મા માળે જવું પડતું હોવાની ફરિયાદ છે। લિફ્ટ પણ વારંવાર બંધ રહેતી હોવાને કારણે વિદ્યાર્થીનીઓની મુશ્કેલીમાં વધારો થયો છે। આ હોસ્ટેલમાં સૌથી મોટી ચિંતા દીકરીઓની સુરક્ષાને લઈને છે। હોસ્ટેલની બહારના સીસીટીવી કેમેરા બંધ હોવાના અને પૂરતી સીસીટીવી વ્યવસ્થા ન હોવાને કારણે અસામાજિક તત્વો દ્વારા હેરાનગતિ થતી હોવાનો વિદ્યાર્થીનીઓએ આક્ષેપ કર્યો છે। કોલેજ કે સ્ટડી સેન્ટર જતી વખતે પણ આવારા તત્વો પરેશાન કરતા હોવાની ફરિયાદ સામે આવી છે। બહેનોને સુરક્ષાને લગતો પ્રશ્ન છે। સમરસ હોસ્ટેલની વારંવાર અહીંયા સીસીટીવી કેમેરા નથી। બહેનોને જે બહારના અસામાજિક તત્વો છે તે પરેશાન કરી રહ્યા છે। જ્યારે બહેનો કોલેજ જાય છે, પોતાના સ્ટડી સેન્ટર માટે જાય છે, ત્યારે બહેનોને વિવિધ પ્રકારના આવારા તત્વો બહેનોને હેરાન કરવામાં આવે છે। વિદ્યાર્થીઓના વધુ એક આક્ષેપ છે કે ભોજન અંગે નકારાત્મક રિવ્યુ ન આપવા માટે દબાણ કરવામાં આવે છે। સાથે જમવા જતી વખતે રસોડામાં મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ મુકાયો છે। અને જો જમવાનું અમે રિવ્યુ નેગેટિવ લખીને તો એમને લખવા જ નથી દેતા। મને તો ક્યારેય લખવા જ નથી દીધો, કારણ કે મેં 2-3 વાર નેગેટિવ રિવ્યુ લખેલો છે અને એ સારો જ રિવ્યુ લખાવવા માંગે છે। સમગ્ર મામલો ગરમાતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો। હવે સવાલ એ છે કે વિદ્યાર્થીઓની ફરિયાદ અંગે તંત્ર ક્યારે ગંભીરતાથી કાર્યવાહી કરશે અને હોસ્ટેલમાં ભોજન, પાણી, લિફ્ટ તથા સુરક્ષાની સમસ્યાનો કાયમી ઉકેલ ક્યારે આવશે। પાલનપુરની એન્જિનિયરિંગ કોલેજમાં ભોજનની ગુણવત્તાને લઈને હોબાળો। ભવિષ્ય ઘડવા કોલેજમાં આવેલા વિદ્યાર્થીઓને જો થાળીમાં ભોજનના બદલે ઈયળો મળે તો રોષ ફાટી નીકળે એ સ્વાભાવિક છે। બનાસકાંઠાના પાલનપુરની જગાણા એન્જિનિયરિંગ કોલેજના હોસ્ટેલમાં ભોજન અને પીવાના પાણીની ગુણવત્તાને લઈને વિદ્યાર્થીઓએ જોરદાર હોબાળો કર્યો। વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે હોસ્ટેલના ભોજનમાં દાળ ભાત અને શાકમાં ઈયળો જોવા મળી। એટલું જ નહીં, એક્સપાયર ડેટવાળી છાશ પીરસતી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો। વિદ્યાર્થીઓનો દાવો છે કે રોટલી પર ઘીની જગ્યાએ તેલ અને જમવામાં વનસ્પતિ ઘીનો ઉપયોગ કરવામાં આવે છે, જ્યારે પીવાના પાણીમાં મરેલી ગરોળી હોવાનું રજૂઆત પણ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી છે।
ભોજન અને પાણીની આ સ્થિતિ વચ્ચે વિદ્યાર્થીઓનો આક્રોશ વધતા એબીવીપી પણ મેદાને આવ્યું. વિદ્યાર્થીઓ હોસ્ટેલના વોર્ડન, કોન્ટ્રાક્ટર સહિત જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી. વિદ્યાર્થીઓનો સ્પષ્ટ સંદેશ છે કે 7 દિવસમાં યોગ્ય ન્યાય અને વ્યવસ્થા નહીં સુધરે તો કોલેજને તાળા મારવાની ચીમકી આપી છે. આનંદ નિકેતન સ્કૂલે વાલીઓ પર કર્યો મેન્ટલ હેરેસમેન્ટનો આક્ષેપ. અમદાવાદની આનંદ નિકેતન સ્કૂલમાં હવે ઉલટાચોર કોટવાલ કો દાઢે જેવો કાટ સર્જાયો. વાલીઓના હોબાળા બાદ આજે ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓને જ રજા આપી દેવામાં આવી. સ્કૂલ દ્વારા વાલીઓને રજાનો મેસેજ પણ મોકલવામાં આવ્યો. સ્કૂલ તરફથી દાવો કરાયો કે વાલીઓના હોબાળા બાદ શિક્ષકોમાં તણાવ વધ્યો છે અને વાલીઓ દ્વારા શિક્ષકોને માનસિક રીતે પરેશાન કરવામાં આવતા હોવાના આક્ષેપ સાથે બાળકોને રજા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સમગ્ર મામલે શાળાના સ્પોક્સપર્સને નિવેદન આપ્યું. શાળાએ સમગ્ર ઘટનાને ગંભીરતાથી લીધી છે અને શાળા વાલીઓની સાથે છે. સાથે જ સંપૂર્ણ સહકારની ખાતરી પણ આપવામાં આવી છે. હાલ ડીઈઓ દ્વારા શાળા સામે તપાસ ચાલી રહી છે. પ્રિન્સિપલ સામે ડીઈઓ અને પોલીસની કાર્યવાહી પણ ચાલુ હોવાનું શાળાએ જણાવ્યું છે. કેન્ટીન મામલે પણ શાળાએ મહત્વનો નિર્ણય લીધો છે. કાચના ટુકડા મામલે આંતરિક તપાસ શરૂ કરવામાં આવી છે. ફૂડની કામગીરી સંભાળતા 3 સુપરવાઇઝરને બદલી દેવામાં આવ્યા છે. નવી ટીમની નિમણૂક બાદ 2 દિવસ પછી કેન્ટીન ફરી શરૂ કરવામાં આવશે. જ્યારે અન્ય ધર્મના પુસ્તકના આક્ષેપ મામલે મેનેજમેન્ટ ટૂંક સમયમાં પોતાનું નિવેદન આપશે. વિવાદને લઈને શિક્ષણ વિભાગે કડક કાર્યવાહી કરી છે. ડીઈઓએ કેન્ટીન સંભાળતા વ્યક્તિને સસ્પેન્ડ કરવા આદેશ કર્યો છે. સાથે જ શાળાના સંચાલકને આચાર્ય અથવા જવાબદાર વ્યક્તિ સામે પોલીસ કાર્યવાહી કરવા પણ સૂચના આપવામાં આવી છે. કેન્ટીન પાસે FSSAIનું લાયસન્સ હોય તો તે રજૂ કરવા આદેશ કરાયો છે. મહત્વની વાત એ છે કે FSSAIની મંજૂરી અને જરૂરી ફૂડ સેફ્ટી સર્ટિફિકેટ મળ્યા બાદ જ કેન્ટીન ફરી શરૂ કરવા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. જોકે સમગ્ર વિવાદની શરૂઆત વિદ્યાર્થીના ભોજનમાંથી કાચનો ટુકડો મળી આવ્યો હોવાના આક્ષેપ બાદ થઈ હતી. વાલીઓના હોબાળા બાદ સ્કૂલે બાળકોને જ રજા આપી દેતા મામલો વધુ ગરમાયો છે. રેગિંગ કરનારાઓની હવે ખેર નથી. સરકારે તમામ મેડિકલ કોલેજો પાસેથી 5 વર્ષનો રિપોર્ટ માંગ્યો. રેગિંગ મુદ્દે હવે રાજ્ય સરકાર એક્શનમાં આવી ગઈ છે. મેડિકલ કોલેજમાં ભણવા આવતા વિદ્યાર્થીઓને ડરાવશો તો હવે સીધી કાર્યવાહી થશે. પાટણ અને સુરતમાં રેગિંગની ગંભીર ઘટનાઓ સામે આવ્યા બાદ રાજ્ય સરકાર હવે એક્શન મોડમાં છે. રાજ્યની તમામ મેડિકલ કોલેજ પાસેથી છેલ્લા 5 વર્ષના બનેલી રેગિંગની ઘટનાઓનો વિગતવાર રિપોર્ટ માંગવામાં આવ્યો. GMERS સોસાયટી દ્વારા ગાંધીનગર મેડિકલ કોલેજ સહિત તમામ સંસ્થાઓને કેમ્પસ અને હોસ્ટેલમાં થયેલી ફરિયાદો, બનાવો અને કરવામાં આવેલી કાર્યવાહીનો અહેવાલ તાત્કાલિક મોકલવાની સૂચના આપવામાં આવી છે. સરકાર હવે માત્ર રિપોર્ટ મંગાવીને અટકવાની નથી. મેડિકલ કોલેજના હોસ્ટેલ્સ અને કેમ્પસમાં એન્ટી રેગિંગ સ્ક્વોડ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવશે. પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને હેલ્પલાઇન અને ફરિયાદ કરવાની પ્રક્રિયા અંગે પણ માહિતી આપવામાં આવશે. સિનિયર વિદ્યાર્થીઓને પણ સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે રેગિંગ કોઈ મજાક કે શિસ્તભંગ નથી, પરંતુ કાયદાકીય ગુનો છે. રેગિંગમાં દોષિત સાબિત થનાર સામે કડક કાયદાકીય તેમજ શૈક્ષણિક કાર્યવાહી કરવામાં આવશે. ગુજરાતમાં તસ્કરો બેફામ બન્યા છે. સુરતથી મહેસાણા સુધી ચોરીનો સિલસિલો યથાવત. રાજ્યમાં તસ્કરો જાણે બેફામ બન્યા હોય તેવા 2 બનાવ સામે આવ્યા છે. એક તરફ સુરતમાં બાંધકામ સાઇટને નિશાન બનાવી લાખોની ચોરી, તો બીજી તરફ મહેસાણામાં જ્વેલર્સની દુકાનમાંથી મહિલાઓની ટોળકીએ લાખોના દાગીના અને રોકડ ઉઠાવી લીધા. સુરતના લસકાણા તસ્કરો બેફામ બન્યા છે. બાંધકામ સાઇટ પર રાતના અંધારાનો લાભ લઈ તસ્કરો ત્રાટક્યા. લસકાણામાં નવી બની રહેલી ઈડન ઓર્નેટ બાંધકામ સાઇટને તસ્કરોએ નિશાન બનાવી. વાલક પાટિયા નજીક આવેલી આ સાઇટ પરથી અજાણ્યા શખ્સો રાત્રિના સમયે 53 એલ્યુમિનિયમ ફર્મા ચોરી કરી ફરાર થઈ ગયા. ચોરાયેલા ફર્માનું કુલ ક્ષેત્ર 55.23 ચોરસ મીટર હોવાનું સામે આવ્યું. ચોરી કરાયેલા એલ્યુમિનિયમ ફર્માની કિંમત આશરે 2.76 લાખ રૂપિયા હોવાનું જાણવા મળ્યું. સવારે ચોરીની જાણ થતાં સાઇટ પર દોડધામ મચી ગઈ. સમગ્ર મામલે લસકાણા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા તસ્કરો સામે ચોરીનો ગુનો દાખલ કરવામાં આવ્યો. હવે પોલીસ દ્વારા ચોરોને ઝડપી પાડવા તપાસ હાથ ધરવામાં આવી છે. મહેસાણા જિલ્લામાં તસ્કરોનો તરખાટ જોવા મળ્યો. વિસનગરમાં જ્વેલર્સની દુકાનનું નિશાન બનાવી 3 અજાણી મહિલાઓની ટોળકીએ વેપારીની નજર ચૂકવી લાખોની ચોરી કરી ફરાર થઈ ગઈ. વેપારી ગ્રાહકો સાથે વ્યસ્ત હતા એ જ સમયે 3 મહિલાઓએ દુકાનમાં ચોરીનો ખેલ પાડ્યો. 2.5 લાખ રૂપિયાની રોકડ અને 7.02 લાખના દાગીના સહિત કુલ 9.52 લાખનો મુદ્દામાલ લઈને મહિલાઓ ફરાર થઈ ગઈ. ચોરીની સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ. CCTVમાં મહિલા ચોર ટોળકીની હિલચાલ જોવા મળી રહી છે. ઘટનાની જાણ થતાં વેપારીએ પોલીસનો સંપર્ક કર્યો અને ફરિયાદ નોંધાવી. ફરિયાદના આધારે પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી. હવે લાખોની ચોરી કરનારી આ મહિલા ટોળકી ક્યારે પોલીસ સકંજામાં આવે છે તેના પર નજર છે. વડોદરામાં સ્ટન્ટબાજો બેફામ બન્યા છે. વડોદરામાં રીલ્સબાજો બેફામ બન્યા છે. સોશિયલ મીડિયામાં ફેમસ થવાની ઘેલછામાં યુવાધન જોખમી સ્ટન્ટ કરતા જરાય વિચારતું નથી. આ દ્રશ્યો છે અટલાદરાથી મહારાજા ચોકડી તરફ જતા રોડ પરના, જ્યાં પૂરપાટ ઝડપે દોડતી કારમાં યુવકોએ જીવના જોખમે સ્ટન્ટ કર્યા. કારની બહાર ઉભા રહીને સ્ટન્ટ કર્યા અને એક યુવક તો કારની સાઈડ પર લટકીને રસ્તા પર જોખમી કરતબ કરતો નજરે પડ્યો. આ સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવતા ચકચાર મચી છે. રીલ્સ બનાવવાની અને સોશિયલ મીડિયામાં વધુ વ્યૂઝ મેળવવાની ઘેલછામાં યુવાધન જાણે પોતાની સાથે રસ્તા પર ચાલતા અન્ય લોકોનો જીવ પણ જોખમમાં મૂકી રહ્યું છે.
પૂરપાટ ઝડપે દોડતી કારમાંથી જરા સરખી બેદરકારી થાય તો અકસ્માત સર્જાઈ શકે છે. તેનો ભોગ માત્ર સ્ટન્ટ કરનારા નહીં પરંતુ રસ્તા પરથી પસાર થતા નિર્દોષ લોકો પણ બની શકે છે. સવાલ એ છે કે થોડા સેકન્ડની રીલ્સ માટે જીવ જોખમમાં મૂકનારા સ્ટન્ટબાજો સામે હવે પોલીસ ક્યારે એક્શન લેશે? પોલીસ આ યુવકની ધરપકડ કરી તેને કાયદાનો પાઠ ભણાવે તેવી માંગ ઉઠી છે.